વિચાર કરો કે પહેલેથી જ આમ તો કચ્છ એટલે ગરમીમાં તો વાત જવા દો, માથું ફાડી નાખે એવી ગરમી, અને એમાં પણ આ શરૂઆત અને એમાં જ પહેલું જ રેડ એલર્ટ કચ્છમાં આપવામાં આવ્યું. પણ એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ એવી જ ગરમી પડી રહી છે. સુરતમાં પણ ભયંકર ગરમી, 40 ડિગ્રીને તાપમાન આજે અડી ગયું છે. હજી તો આ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને માર્ચ મહિનાનો હજી તો મધ્યાહને આપણે પહોંચ્યા માંડ છીએ, ત્યાં જ ભયંકર ગરમી એ કચ્છ હોય કે દક્ષિણ ગુજરાતમાં સુરત હોય, બંને જગ્યાએ અનુભવાઈ રહી છે. અને એની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ આમ મોટા ભાગના તમે શહેરોની અંદર જુઓ, અમે બાજુમાં તમને તાપમાન બતાવી રહ્યા છીએ, મોટા ભાગના શહેરોમાં 40, 39, 41 ને ક્યાંક તો તાપમાન અડવા આવ્યું છે. અને લોકો અત્યારથી જ વિચારી રહ્યા છે કે જો શરૂઆત આવી છે તો પછી જ્યારે ભર ઉનાળે મે મહિનો આવશે ત્યારે શું હાલત થશે. મોટું એટલું છે કે આ હીટ વેવ્સ જે અગેન આવવાની શરૂ થઈ ગઈ છે, જે આપણે એમ વિચારીએ કે મે કે જૂન મહિનામાં આવે, પણ એ અગર માર્ચ મહિનામાં આવી જાય છે તો આ આઈ થિંક સો કે ભાઈ જે ગ્લોબલ વોર્મિંગ છે એનું પ્રમાણ વધી રહ્યું છે. અને એના કારણે જે અગર આપણે આટલા એજ પર આવીને કે આપણે બહાર નીકળીએ તો સન ટેનિંગ થઈ જાય છે અને સન સ્ટ્રોક લાગી જાય છે, જેના લીધે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પાણીનો ઇન્ટેક વધુ કરીએ છીએ. હવે દર વર્ષે કચ્છમાં 1-2 ડિગ્રી વધારો થતો જાય છે અને વધુ ને વધુ પાણી પીવું જોઈએ, નારિયેળ પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ. ઉનાળાની શરૂઆત સાથે જ રાજ્યની અંદર આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે ભુજમાં 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું હતું. જે રીતે સતત ગરમી પડી રહી છે તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે. જોઈ શકાય છે તે પ્રમાણે ભુજના પણ મોટાભાગના રસ્તાઓ છે તે બપોર પડતાની સાથે સુમસામ જોવા મળતા હોય છે, કારણ કે લોકો ગરમીના કારણે ઘરથી બહાર નીકળવાનું ટાળતા હોય છે. જે લોકો બહાર નીકળતા હોય છે તે લોકો પણ ગરમીથી બચવા માટે ટોપી, ચશ્મા અને મોઢા ઉપર રૂમાલ બાંધતા હોય છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે. હવામાન વિભાગ દ્વારા ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજુ પણ રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થશે, એટલે કે કચ્છના લોકોને હજુ પણ કાળઝાળ ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે જો અનિવાર્ય સંજોગો ના હોય તો બપોરના સમયે 12 થી 4 દરમિયાન નીકળવાનું ટાળવું જોઈએ. જો અનિવાર્ય સંજોગોમાં નીકળવું જ પડે એવું હોય તો સાથે પાણી અને લીંબુ શરબતની સાથે લઈને નીકળવું, જેથી સમયાંતરે આપણે પાણી પી શકો અને પોતાના જે બોડી છે એનો હાઇડ્રેશન મેન્ટેન રાખી શકો. ખાસ કરીને જે વૃદ્ધો છે, સગર્ભા બાળકો છે અને અસગર્ભા માતાઓ છે અને બાળકો છે, એમને ખાસ તકે